આ જંગલમાં લઈને આવે? ચમ ભાઈ, જંગલ તને ખરાબ લાગે છે? અહીંયા તો એટલી લીલોતરી છે કે બધું જ સુંદર છે. કેમ આપણા ગામમાં લીલોતરી નથી? સારું કે અહીંયા થોડી વધારે લીલોતરી છે ને આપણા ગામમાં થોડી ઓછી લીલોતરી છે. જંગલની માટી અને અમારા ગામની માટીમાં બહુ જ ફરક લાગે છે. એ કેવી રીતે? દાદાજી ભાઈ મારી વેફર ખાઈ ગઈ. ના દાદાજી, અડધી વેફર મેં ખાધી અને અડધી વેફર આને ખાધી. તો મીરા ક્यों ધવલભાઈ, મેં ના પાડી હતી ને બાળકોને બધી જગ્યાએ સાથે લઈને ના જાશો, જ્યાં જોઈએ ત્યાં મસ્તી કરે છે, બંધ કરાવો અમને. શું કર્યું યશભાઈ? આ બંનેના મમ્મી નથી, તમે બે લડશો ને સાઈડમાં જઈને રમો. અધિકારી સાહેબ બતાવો, આપણા ગામની લીલોતરી આ જંગલની લીલોતરીમાં શું ફરક છે? તમે તમારા ખેતરમાં રાસાયણિક ખાતરો નાખીને તમે તમારી જમીનને ખરાબ કરી નાખી છે. ઝેર નાખી રહ્યા છો તમે અને ઝેર જ ખાઈ રહ્યા છો. ભલે તમે ઉપરથી ગમે તેટલા ચમકો છો પણ અંદરથી તો તમે પોલ જ છો. તો અહીંયાની માટી અમૃત અને ત્યાંની માટી ઝેર છે? હા, સાચું કીધું તમે. અહીંયાની માટી અમૃત છે કારણ કે અહીંયા પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં આવતી હતી અને જૈવિક ખાતરનો જ ઉપયોગ કરવામાં આવતો હતો અને તમે નાખો છો કીટકનાશક અને રસાયણ. અમે કેમ ના માની લઈએ? બંને માટી મારી પાસે છે. કહેતા હોય તો તપાસ કરીને બતાવું. આવી રીતે પ્લાસ્ટિક ફેંકશો તો જંગલની હરિયાળી પણ ધીરે ધીરે પતી જશે. અરે જંગલમાં ઢોલ નગારા. એ ચાલો ભાઈ, જોવા તો જઈએ, થોડા મનોરંજન થઈ જાય. ઢોલ નગારા કેમ બંધ થઈ ગયા? અરે લાગે છે કે વીજળી ચમકે છે. અરે લાગે છે કે વરસાદ આવવાનો છે. વરસાદ તો કેવી રીતે થશે? વાતાવરણ તો સાફ છે. આ કોણ છે? આપણો ફોટો પાડે છે. અમારી ફોટો કેમ લઈ રહ્યા છો? તમે લોકો આ બધો કચરો સાથે લઈને આવ્યા છો. તમે લોકો તો જતા રહો છો પણ અમારી ધરતી માતાને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જશે. તમે પણ ખાતા પીતા હશો ને વધેલું ખાવાનું આ ધરતી પર ફેંકી દેતા હશો, ત્યારે ધરતી ખરાબ નથી થતી? અમે લોકો જે પણ કાંઈ ખાઈએ છીએ એ બધું પ્રાકૃતિક છે અને જે પણ કાંઈ બચી જાય છે અમે માટીમાં નાખી દઈએ છીએ અને એ ફરીથી પ્રાકૃતિક ખાદ બની જાય છે. અમે વર્ષોથી આ જ રીતે પ્રકૃતિની સાથે હેરતા આવ્યા છીએ. અમે નથી ઈચ્છતા કે તમે બહારથી આવીને અમારી ધરતી મને ખરાબ કરો. તમને શું લાગે છે આઝાદીની લડાઈ 1857માં થઈ હતી? એની પહેલા પણ 1854માં બુજો અને જાનો નામની બે બહેનોએ પોતાના જળ, જંગલ અને જીવન માટે અંગ્રેજો સામે લડાઈ કરી હતી. તેમને પણ સજા મળી હતી. આજે તમે પણ અમારી જમીનને ગંદી કરી છે, તમને પણ સજા મળશે. સરપંચને બોલાવો. આ બધું શું થાય છે? અમારી ધરતીમાં આને કોણે બગાડી? અરે લાગે છે કે ભૂકંપ આવવાનું છે. ધરતી હલી રહી છે. હે દેવી માં, તમે કોણ છો? ડરો નહીં, હું તે જ છું જેની તમે વાત કરી રહ્યા છો. હું તમને બધા લોકોને કંઈક કહેવા આવી છું કે તમે બધા રાસાયણિક ખાતરોથી, કીટનાશકોથી મારી માટીને જેવી કરી રહ્યા છો. પહાડો કાપો છો, નદીઓના પાણીમાં ઝેર મિલાવો છો. તમે સોચતા હશો કે આમાં મારું નુકસાન થશે. મારું દર્દ તમને મહેસૂસ નહીં હોતું. મારી કરાઈ તમને સુનાઈ નથી દેતી. અમને માફ કરી દો ધરતીમાં. અમને માફ કરી દો. અમને માફ કરી દો ધરતીમાં. અમે બધા તમને ક્ષમા કરીશું. અમે તમને બચાવવાનો પૂરો પ્રયાસ કરીશું. એ ધરતીમાં અમે કીટકનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ અને કુદરતી ખાતરનો વધુ પડતો ઉપયોગ કરશું. અમને ક્ષમા કરી દો. ક્ષમા કરો. તથાસ્તુ. with